તિલકવાડા તાલુકાના લીમપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો। તિલકવાડા તાલુકાના લીમપુરા ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગામ લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। કાર્યક્રમમાં સરકારની યોજનાકીય ફિલ્મ નિહાળી વિકસિત ભારતના નિર્માણની સૌએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। આ તકે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની 17 જેટલી ફ્લેગશિપ યોજનાઓની માહિતી આપતી ફિલ્મ નિદર્શન થકી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મૂળ હેતુ સરકારશ્રીની 17 જેટલી યોજનાઓનો વ્યાપ વધારવા અને છેવાડાના વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો કરી દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે। સરકારશ્રીની યોજનાનો લાભ જન સુધી પહોંચે તેની જાણકારી આપવા માટે આ યાત્રા ગામે ગામ ફરી રહી છે। છેવાડાના માનવીની ચિંતા કરી સરકારશ્રીએ અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે। દેશના સૌ નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયાસો થકી સરકાર લોકોના આંગણે આવી યોજનાઓની જાણકારી આપી લાભાન્વિત કરી રહી છે। વધુમાં ધારાસભ્યશ્રીએ ઉમેર્યું કે ગામડામાં રહેતા લોકો શિક્ષણ અને આરોગ્યની સુવિધાથી સંપન્ન થાય, ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી પોતાની આવક બમણી કરી શકે અને સમાજનું ઉત્થાન થાય તો જ દેશનો વિકાસ કરી શકાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે। મહિલા સશક્તિકરણના વિચારને કેન્દ્રમાં રાખીને સખી મંડળની બહેનો ડ્રોન ઉડાવી શકે તે માટે તાલીમ પણ આપવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તડવી, જિલ્લાના અગ્રણી શ્રી વિક્રમભાઈ તડવી અને અગ્રણી શ્રી બાલુભાઈ બારિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓએ યોજનાકીય લાભોથી તેમના જીવનમાં આવેલા આમૂલ પરિવર્તનની કહાની ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી બાકી રહી ગયેલા લોકોને યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સરપંચશ્રીને અભિલેખાપત્ર એનાયત કર્યું હતું। ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાયું હતું। ગામના સખી મંડળની બહેનોએ ધરતી કહે પુકાર કે અંતર્ગત પ્રાકૃતિક ખેતીને અપનાવવા અને ધરતીને વિવિધ રસાયણોથી થતા નુકસાનને દૂર કરવા અંગે નુક્કડ નાટક થકી પ્રેરક સંદેશો આપ્યો હતો। આ કાર્યક્રમમાં તિલકવાડા તાલુકા પંચાયતના સભ્ય શ્રી મહેશભાઈ પરમાર, જિલ્લાના અગ્રણી શ્રી વિક્રમભાઈ તડવી, ગામના સરપંચ શ્રીમતી સુખીબેન બારિયા, અગ્રણી સર્વશ્રી જયેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રી રવિભાઈ દેશમુખ, બાલુભાઈ બારિયા, શ્રી ગૌરાંગભાઈ બારિયા, શ્રી અલ્પેન્દ્રસિંહ, તિલકવાડા મામલતદાર શ્રી પ્રતીક સંઘાડા, તિલકવાડા તાલુકા વિકાસ અધિકારી શ્રી રાઠવા, જિલ્લા આયુષ અધિકારી શ્રીમતી ડોક્ટર નેહાબેન પરમાર, જિલ્લા ક્વોલિટી અધિકારી શ્રી ડોક્ટર સમતેશ્વર ચૌધરી સહિત અન્ય મહાનુભાવો, અધિકારીશ્રીઓ, સંબંધિત વિભાગના કર્મીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય વડાપ્રધાનનું સપનું છે અને સંકલ્પ છે કે આ ડ્રોન ચલાવવાનું પણ સખી મંડળની બહેનોને શીખવાડવામાં આવે, એટલે કે આ દેશની નારી શક્તિને કેવી રીતના મજબૂત કરી શકાય, આ મહિલાઓને કેવી રીતના પગભર કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ આ સરકારના વિવિધ યોજનાઓ અને આ યોજનાઓનો લાભ જ્યારે લોકોને થઈ રહ્યો છે તે આ યોજનાઓના માધ્યમ થકી લોકોની જન સુખાકારી વધારવા માટે અને વિશ્વની હરોળમાં ભારત દેશને વિશ્વગુરુ બનાવવા માટે અને 2047 સુધીમાં આ ભારતને વિકસિત દેશ બનાવવાનો છે, ત્યારે વિકસિત ભારતની આ સંકલ્પના સાથે આ દેશના નાગરિકો, આ દેશના યુવાનો, મહિલાઓ, ગરીબ અને ખેડૂતો પણ કેવી રીતના આ વિકાસની હારમાળામાં જોતરાઈ જાય અને એમનો પણ વિકાસ થાય અને આ દેશ વિકસિત ભારત બને એ જે સંકલ્પનાને સાકાર કરવા માટે આદરણીય વડાપ્રધાન આ યોજનાઓ દ્વારા ઘરે ઘરે લોકોના સંપર્ક કરીને એમને આ યોજનાઓનો લાભ, જો કોઈ વંચિત હોય, કોઈ લાભ આ યોજનાનો લાભ લીધા વગર રહી ગયું હોય તો એને પણ આ યોજનાઓનો લાભ મળે એ માટેનું આયોજન આ રથ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તિલકવાડા તાલુકાના લીમપુરા ખાતે આજે જ્યારે એ યાત્રા આવી ત્યારે ગામના લોકોએ ખૂબ જ હર્ષોન્વિત થઈને ઉત્સાહભેર આ યાત્રાનું સ્વાગત કર્યું।